જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. હરિદ્વારમાં થઈ ગયું છે અને વહેલા કંઈક 4:30 પહોંચ્યા હતા આપણે. સોનપરિયાથી 4 વ્હીલ બાંધીને આપણે 4:30 પહોંચ્યા હતા અને પછી આવીને પછી રૂમ રાખી. અને રૂમ જોવો તમે, એક નંબર રૂમ મળી ગઈ છે. રૂમ જોવો તમે, રૂમ એક નંબર છે. 800 રૂપિયામાં રૂમ મળી ગઈ છે. એસી વાળી રૂમ, પછી ગીઝર ફૂલ સુવિધા. અને આ બધું ભાઈ બધું વેર વિખેત કરી નાખ્યો ને રાતે જો કાજુ બદામ ધરાક ને એવું જ ખાધું આવી. અત્યારે જઈને બહાર જમવાનું છે એટલે જોઈ પછી જઈએ આપણે ગંગામાં સ્નાન કરવા. હા, વિડીયોમાં બન્યા રહેજો. હાલો આપણે ગંગામાં. સુરત વાળા જો મિત્રો, આપણા ગુજરાત વાળાનો વટ જો હરિદ્વારમાં આખી ગુજરાત ગલી છે. જો રામનગર વાળા, પછી રામનગર વાળા, હર્ષિજી, હા કાળો મહાદેવ 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 આખી ગુજરાતી ગલી છે. ગુજરાતના જો જે કોઈ મિત્રો અહીંયા આવતા હો તો હરિદ્વારમાં એને કહેવાનું ખાલી ગુજરાત ગલી ક્યાં છે. સુરતવાળા શ્યામ ભોજનાલય, સુરતવાળા જલારામ બાપાના. જો આખી ગુજરાતી ગલી છે મિત્રો. રેલવે સ્ટેશનની આગળ થોડાક આવશો એની આગળ છે દ્વારકાધીશ. ઘણી છે ગુજરાતીની છે આખી ગલી. રહેવા ખાવા બધું ગુજરાતી ફૂલ ભાણું મળી રહી છે. તો અહીંયા આવો એટલે અહીંયા આવવાનું ભૂલ્યા વગર અહીંયા બધી સુવિધા મળી રહી છે તમને. જો સુરતવાળા નકરી ગુજરાતીની હોટલો છે અહીંયા. રઘુવંશી ગુજરાતી ભોજનાલય. તો અહીંયા આવી આવજો ભાઈ, ભૂલ્યા વગર બધી સુવિધા તમને મળી રહી છે. જો આપણે રઘુવંશી હોટલ આવી જાય છે ભોજનાલયમાં જમવા માટે. તો એના મેન્યુ જો બધી સુવિધા છે ગુજરાતી. રોટલી, શાક, છાશ, પાપડ, સ્વીટ, દાળ ભાત, આપણે જો મૂળ બધી સુવિધા અહીંયા છે જમવા બાબતે. અહીંયા આવી આવજો તમે, એક નંબર ખાવાનું મળશે. મિત્રો જય જલારામ બાપા. જો ફૂલ ઘણો આવી ગયો છે. દાળ, શાક, ચણા દાળ, પાપડ, રસ, સેવ ટમેટા, ખમણ ઢોકળા, રોટલી, પૂરી, રો બધી સુવિધા છે. છાશ અનલિમિટેડ. હા, આપણે ગીલી રાખી ગુજરાત વાળાની છે એટલે પૂરા વગેરે આવી આવે. પેટ ભરીને ખાઈજો. અનલિમિટેડ છે અને એક નંબર સ્વાદ છે. ચાલો જમી લઈએ. એક નંબર. અને ખૂટે નહીં કાં તો તરત આવી હોય છે કડીકમાં થાળે પૂર કરી દે. એક નંબર સ્વાદ છે. ભૂલ્યા વગર છે ને આપણે ગુજરાતી ગલીમાં જ લઈ આવે છે જમવા માટે. કેમ કહું, હોટલ છે અને હોટલ સારી છે, બેસ્ટ ગુજરાતી, પ્યોર ગુજરાતી ભાણું. જય જલારામ. જય જલારામ. હા, હોટલ છે જલારામ ગુજરાતી રઘુવંશી ભોજનાલય. જો એને ટેટ છે. એડ્રેસ આપણે જાણી લઈએ. કાકા તો કાકા એનું એડ્રેસ શું છે આપણે? ભાઈનું એડ્રેસ છે હરિદ્વાર રેલવે સ્ટેશનની સામે શિવમૂર્તિ ગલી, ગુજરાતી ધર્મશાળાની બાજુ. હા, ગમે ત્યારે મળી રહે. ગમે ત્યારે ટાઈમ ટુ ટાઈમ બપોરે, સાંજે. 3:30 સાંજે 7 થી 3:30. હા, એટલે મિત્રો આ ગમે ત્યારે આવો એટલે આ જમવાનું આ સંપૂર્ણ સુવિધા છે. ટોટલ મેનુ છે આપણે ગુજરાતીનું. જો મેનુ જોઈ લો. મેનુ ભૂખ્યા થાવ એટલે હરિદ્વાર હોય એટલે અહીંયા વી આવો. રઘુવંશી ગુજરાતી ભોજનાલય. હા, ફૂલ ભાણું જો ગુજરાતી મિત્રો જો. હા, હર હર મહાદેવ. ફરારી ગોઈ લીધી છે હરિદ્વારમાં. આવી ગાડી તમને કાંઈ જોવા મળશે? આવી ગાડી ગુજરાતમાં તમને કાંઈ નહીં જોવા મળે હરિદ્વાર સિવાય. જો નકરી ફરારી રખડે. જો આ ફરારી લઈને આપણે જવાનું. ક્યાં જવાનું? હરકી પોટ જવાનું છે નાવા માટે, સ્નાન કરવા માટે. મિત્રો આપણે હરિદ્વાર હરકી પોટે ઘાટે પહોંચી ગયા છીએ. અહીંનું પબ્લિક જોવો ખાલી કેટલું પબ્લિક છે. લાખોની ગણતરીમાં છે. જો 500 બધા સ્નાન કરી રહ્યા છે. જોવો તો ખરે. હરકી પોળીના મંદિરો છે બધા. જો અહીં ગંગા આરતી અહીંયા જ થાય છે. આપણે સાંજે ટાઈમ રહેતો અહીંયા જરૂર આવશું ગંગા આરતીનો લાભ લેવા. બાકી વિડીયો છેલ્લા સુધી જોયા રહેજો. જોવા દ્રશ્યો હરકી પોળીના મિત્રો. એ જોવા બધા ગંગા સ્નાનમાં બધા જો નાવા પાપ ધોવે છે. બહુ ઝાઝા પાપ થઈ જાય. ઉપર ઠેકડા મારી ધૂપકો મારીને તો સામે સાઈડેથી. બાકી ઉપર મનસા દેવીનું મંદિર છે આ ડુંગરની પાછળ.
આપણે સ્નાન કરી લેવી પાપ ધોઈ નાખી હોય એટલા ચાલે વ્યાયામ છે આવો આપણે હર હર ગંગે આપણે સ્નાન કરી લીધું છે ને તમારા બધાના નામ ડૂબકી મારી લીધી છે એટલે બધાના પાપ ધોવાઈ જાય છે અને જોવા જયેશભાઈ ફૂલ ઘડીક તો ફૂલ ટાઢું પાણી લાગ્યું હતું પણ ડૂબકી મારી લીધી પછી ટાઈટ ક્યાં ગઈ કઈ ખબર જ ન રહે તો આમ થાય ધ્યાન રાખી ચાલવું પડે ને લમટીને જાય હોય છે આવું થાય તો ધ્યાન રાખજો અહીંયા આવો તો નપણમાં બગીચા બધી ચાલે ચાલે આજે બાકી તો મહાદેવના આપણે દર્શન કરી લીધા છે અભિષેક બધે કરી લીધું છે નંદી મહારાજને પણ દર્શન કરી લીધા છે બધાને હરાવવાના રાખે ભગવાન હર હર મહાદેવ અહીંયા જો ભાઈ કે હનુમાન દાદાની મૂર્તિ છે હાલો મિત્રો સ્નાન કરી લીધું છે હવે પાછા રૂમ બાજુ જઈને કપડા બપડા બદલાઈ નાખ્યો અને ટાઈટ ચડી જશે ફૂલ ટાટા પાણી નાય છે ને એટલે બાકી પબ્લિક જો હોય છે બે ફાર્મ નાય જો બીજી બાજુ લાખોની સંખ્યામાં છે શ્રદ્ધાળુ બધા ગંગા સ્નાન કરી રહ્યા છે જો મિત્રો જો આ બધા જો ટૂંકા મારે આપણે જે ટૂંકો મારી લીધો હતો હાલો રૂમ બાજુ ભાગી ગયો હર હર ગંગે ગંગે તો મિત્રો આપણે નાય ધોઈને પાછા હરકી પોડીના ગંગા મૈયાની આરતીના દર્શન કરવા પાછા પહોંચી ગયા છીએ અને વચ્ચે પાછું થોડી ખરીદી કરી લીધી જોવા મહાકાલના ટી શર્ટ ને એવું થોડું થોડું લઈ લેવી હા પછી પાછળ તમને હાલો દર્શન કરાવું હરકી પોડીના આરતીના દર્શન
લીધા છે ગંગા મૈયાની આરતીના અને હવે નીકળી જશે રૂમ બાજુ પહેલાં પેક કરવી અને કાલે હવે ઘર બાજુ નીકળવાનું પહેલાં 5 વાગ્યાની ટ્રેન છે અને અત્યારે જો ભીડ જુઓ તમે હરિદ્વારની બજારની ભીડ જુઓ ચાલો મળવી હવે રૂમે જઈને જોઈ જમવા જવું છે બાકી છે જમી લેવી ચાલો ખાવાનું ભોજન લઈ લીધું લીંબુ થોડા આવી ગયા રેટ ભાઈ ઓર્ડર રાખી દીધો લીંબુ થોડા પહેલાં લીંબુ થોડા પી લઈને પછી હોઈ જાય શું કહેવા માંગતું સોડા તો ખરીદ જાય જમ્યા પછી સોડા લીંબુ સોડા પીવું હા પડે. વાહ ભાઈ વાહ એમાં જ આપણે ગુજરાતીમાં ગુજરાત મનસુરિયમનું હરિદ્વારમાં આવો ગમે ત્યારે મંચુરિયમ લો તો ખાસ ધ્યાન કરીને લઈજો તમે હા અવાટવા જાઓ તમે પાણીને ગાંગડા કેમ હોય એવા થઈ ગયા ગુજરાતી ભાણું એક નંબર ગુજરાતી ખાઈ જાઓ તમે ચાઇનીઝ ન ખાતા ગુજરાતી તમે ખાઈ જાઓ મજા આવી જાઓ સારું આજ માટે આટલું છે કાલે નવા બ્લોગમાં મળે હર હર મહાદેવ